મિત્રો, આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલનું મોડલ પેપર 4 જોઈશું. આની પહેલાં 3 મોડલ પેપર અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. નવા સિલેબસ પ્રમાણે ટોપ 120 પ્રશ્નો જે પાર્ટ બીમાં આવે છે તે આપણે આની અંદર જોઈશું. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નોનો આપણે આની અંદર સમાવેશ કરેલો છે, જે આવનાર પરીક્ષા માટે તમને 100% ઉપયોગી રહેશે. તો જોઈએ ખૂબ જ અગત્યનું આ પેપર. પ્રથમ છે ગુજરાતના મેળાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 5 વિધાન આપેલા છે, જોઈએ. ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભરાય છે. તો એ સાચું છે. ભાદરવા મહિનાની પૂનમે અંબાજીમાં ખૂબ મોટો મેળો હોય છે. બીજું છે ગોળ ગધેડાનો મેળો છોટાઉદેપુર જિલ્લાના ગરબાડામાં ભરાય છે. એ ખોટું છે. ત્રીજું વોઠાનો મેળો ખેડા જિલ્લાના ધોળકામાં ભરાય છે. ધોળકામાં ભરાય એ સાચું, પણ ખેડા જિલ્લો અહીં નહીં આવે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભરાય છે, એટલે આ પણ ખોટું છે. ચોથું વિધાન જોઈએ. મીરાદાતારનો મેળો મહેસાણા જિલ્લાના ઉનાવામાં ભરાય છે. એ સાચું છે. ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ભરાય છે. એ પણ સાચું છે. એટલે અહીં 1, 4 અને 5 એ સાચા છે. જવાબ આવશે ઓપ્શન સી. નીચેના વિધાન ચકાસી સાચા વિધાન જણાવો. 3 વિધાન આપેલા છે. સાચું શું છે તે આપણે જણાવવાનું છે. કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કે સંથાનમ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. એ સાચું છે. વારંવાર પૂછાય છે. કે સંથાનમ સમિતિ ખાસ યાદ રાખજો. બીજું, કેન્દ્રીય તકેદારી આયોગ મહિલા વિરુદ્ધ ગુના રોકવા માટે કાર્ય કરે છે. એ ખોટું છે. કેન્દ્રીય તકેદારી આયોગ એ બંધારણીય સંસ્થા છે. એ પણ ખોટું છે. બંધારણીય સંસ્થા નથી. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી. માત્ર 1 સાચું છે. અકીક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અકીક વિશે વિધાનો આપેલા છે, જોઈએ. સુરત અને રાણપુરના વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે. ખોટું છે. સુરત અને રાણપુરમાં નથી મળી આવતા. ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે. એ સાચું છે. એટલે જવાબ આવશે ફક્ત 2 સાચું છે. ઓપ્શન બી. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચ દ્વારા સીમાંકન રચના કરવાની જોગવાઈ છે? ચૂંટણી પંચ દ્વારા સીમાંકનની રચના કરવાની જોગવાઈ. શું જવાબ આવશે? અનુચ્છેદ 82 અને અનુચ્છેદ 170. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને બી બંને. ત્યારબાદ ભરતનાટ્યમ નૃત્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીં 2 વિધાન આપેલા છે, જોઈએ. બિરજુ મહારાજ અને કુમુદી લાખિયા આ નૃત્યના નૃત્યકારો છે. એ ખોટું છે. બીજું છે વૈજંતીમાલા અને હેમામાલિની આ નૃત્યના નૃત્યકારો છે. તો એ સાચું છે. એટલે જવાબ આવશે અહીં ઓપ્શન બી. ફક્ત 2 સાચું છે. નીચેના વિધાન ચકાસી યોગ્ય વિધાન જણાવો. 3 આપેલા છે, જોઈએ. સંઘ લોક સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ રોઝ બારકર હતા. એ સાચું છે. સંઘ લોક સેવાના આઝાદી બાદના પ્રથમ ભારતીય અધ્યક્ષ HK કૃપલાણી હતા. એ પણ સાચું છે. હાલમાં ભારતમાં 3 સેવાઓનો અખિલ ભારતીય સેવાઓમાં સમાવેશ થાય છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 3 સાચા છે. 3 અખિલ ભારતીય સેવાઓ કઈ છે? તો IAS, IPS અને IFS. તો આ 3 સેવાઓ છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ખાસ યાદ રાખજો, વિધાનોવાળા પ્રશ્નો 100% પૂછાવાના છે. આવા જ પ્રશ્નો હશે. તમને એવું લાગશે કે કોન્સ્ટેબલમાં આવા પ્રશ્નો, તો હા, આવા જ પ્રશ્નો પૂછાશે. ખાસ ધ્યાન રાખવું અને વ્યવસ્થિત કરવું, કેમ કે એટલા સમયથી તમે મહેનત કરી રહ્યા છો. તો જોઈએ. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે. એ સાચું છે. રથ મંદિર છે. તે તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું. એ ખોટું છે ભાઈ. તાંજોરમાં નથી આવેલું. આ ઓડિશામાં આવેલું છે. અહીં તમિલનાડુમાં નથી. એટલે જવાબ આવશે ઓપ્શન એ. ફક્ત 1 સાચું છે. કયા બંધારણીય સુધારા દ્વારા ભાષાકીય રીતે લઘુમતી સમુદાય માટે વિશેષ અધિકાર અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો કયો સુધારો છે? અહીં સાચો જવાબ આવશે 7મો બંધારણીય સુધારો. તેમાં ભાષાકીય રીતે લઘુમતી સમુદાય માટે વિશેષ અધિકારની જોગવાઈ કરેલી છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ ઉક્તિ કયા સ્થાપત્ય પર લખેલી છે? 4 ઓપ્શન આપેલા છે. કયા સ્થાપત્ય ઉપર લખેલું છે? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તો જવાબ આવશે તાજમહેલમાં લખેલું છે. આગ્રામાં આવેલો તાજમહેલ, જે શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો, તેમાં લખેલું છે. હાઈકોર્ટના ન્યાયાધીશોનું વેતન કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? હાઈકોર્ટમાં જે ન્યાયાધીશો હોય તેનો પગાર કોણ નક્કી કરે છે? તો સંસદ નક્કી કરે છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ છે તે સંસદમાં થાય છે. પ્રશ્ન 11મો.
ગુફા સ્થાપત્ય અંગે નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. ગુફા સ્થાપત્યમાં કયું વિધાન ખોટું છે? જોઈએ. અજંતાની ગુફામાં 34 ગુફાઓ છે, એ ખોટું છે. અજંતાની ગુફાઓમાં 29 ગુફાઓ છે. કેટલી છે? 29, 29. એટલે જવાબ આપણો અહીં એ સાચો પડી જાય છે. બીજા જે સાચા છે તે જોઈ લઈએ. કૈલાસ મંદિર ઇલોરાની ગુફા નંબર 16માં આવેલું છે. હા, સાચું છે. એક જ પથ્થરમાંથી કાપીને આ કૈલાસ મંદિર છે તે બનાવેલું છે. એલિફન્ટાની ગુફાઓમાં 7 ગુફાઓ છે, એ પણ સાચું છે. અજંતાની ગુફાઓ 1983માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થઈ હતી, એ પણ સાચું છે. અહીં જવાબ આવશે ઓપ્શન એ. કયા અનુચ્છેદ મુજબ હાઈકોર્ટ દ્વારા મૂળભૂત અધિકારો માટે તેમજ અન્ય ઉદ્દેશ્યો માટે રીટ જાહેર કરી શકાય છે? તો આપણી 5 પ્રકારની રીટો છે. હાઈકોર્ટ કયા અનુચ્છેદ મુજબ કરી શકે? તો અહીં સાચો જવાબ આવશે અનુચ્છેદ 226. વારંવાર પૂછાતો અને ખૂબ જ અગત્યનો આ અનુચ્છેદ છે, ખાસ યાદ રાખી દેજો. હાઈકોર્ટ દ્વારા મૂળભૂત અધિકારો માટે રીટ, તો જવાબ આવશે અનુચ્છેદ 226. નીચેના જોડકા જોડો. અહીં રાજ્ય આપેલા છે, સામે મંદિર આપેલા છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. સર્વપ્રથમ છે કેદારનાથ મંદિર. તો કેદારનાથ મંદિર આપ સૌ જાણો છો ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. તો ડીમાં 1 હોય તેવા 2 છે, સી અને ડી. અહીં ડીમાં 4 છે, એ ખોટું છે. અહીં ડીમાં 4, એ પણ ખોટું. તો સી અને ડીમાંથી આપણે નક્કી કરવાનું રહેશે. તો અહીં જોઈએ આપણે તો મધ્યપ્રદેશમાં કયું મંદિર આવેલું છે? તો ઓમકારેશ્વર. 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ રામેશ્વરમ છે તે તમિલનાડુમાં આવેલું છે. અને હવે મલ્લિકાર્જુન છે તે આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો આ રીતે આપણે જોઈએ તો અહીં ઓપ્શન ડી એ સાચો જવાબ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ કયા પ્રકારની સંસ્થા છે? રાષ્ટ્રીય મહિલા આયોગ છે તે વૈધાનિક સંસ્થા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કયા રાજ્યમાં મોટાભાગે બેસર શૈલીના મંદિરો જોવા મળે છે? બેસર શૈલીના મંદિરો કયા રાજ્યમાં મોટાભાગે જોવા મળે છે? કર્ણાટકમાં જોવા મળે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આગળ જોઈએ. ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. જવાબ આવશે અનુચ્છેદ 324. ઓપ્શન બી સાચો જવાબ છે. ગેટવે ઓફ ઇન્ડિયાના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગેટવે ઓફ ઇન્ડિયા જોઈએ. તારીખ 31/3/1913ના રોજ બોમ્બે તાત્કાલિન જે ગવર્નર હતા તેના દ્વારા ગેટવે ઓફ ઇન્ડિયાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, એ સાચું છે. તેની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટ દ્વારા કરવામાં આવી હતી, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાનો સાચા છે. નીચેના વિધાન ચકાસી સાચું વિધાન જણાવો. તો અહીં 3 વિધાનો આપેલા છે. એમાં આપણે જોઈએ. અનુચ્છેદ 324(4) અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર એ ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. તો આ ખોટું છે. અહીં અનુચ્છેદ 324 સુધી બરોબર છે, પણ અહીં 4 નહીં આવે. શું આવશે? 3 આવશે. અનુચ્છેદ 324(3)માં મુખ્ય ચૂંટણી કમિશનર એ ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. બાકી બધું સાચું છે. ખાલી 4ની જગ્યાએ શું આવશે? 3. હાલમાં ચૂંટણી પંચમાં 2 અન્ય કમિશનરો અને 1 મુખ્ય કમિશનર એમ કુલ 3 કમિશનરો છે, એ સાચું છે. મુખ્ય અથવા અન્ય કોઈપણ ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. ફક્ત 2 અને 3 એ સાચા છે, પેલું ખોટું છે. કુંભ મેળાઓના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો. કુંભ મેળો હાલમાં જ પૂરો થયો, તો તેના વિશેના જોઈએ આપણે. તે 4 અલગ અલગ સ્થળોએ દર 12 વર્ષે 4 વખત યોજાય છે, તો એ સાચું છે. દર 4 વર્ષે એક જગ્યાએ હોય છે. એ રીતે 4 સ્થળોએ 4 મેળા, એટલે 12 વર્ષે એક મેળો એક જગ્યાએ થાય છે. ભાગવત પુરાણમાં કુંભ મેળાના લેખિત પુરાવા ઉલ્લેખિત છે. તો અહીં આપણે જોઈએ તો એ પણ સાચું છે. ભાગવત પુરાણમાં છે તે કુંભ મેળાના લેખિત પુરાવા જોવા મળે છે. ત્રીજું, બધા કુંભ મેળા ગંગા અથવા તેની કોઈપણ ઉપનદીઓ પર થાય છે. આ ખોટું છે, કેમ કે નાસિકમાં છે તે ગંગા નદી આવેલી નથી. નાસિકના મેળો છે તે ગંગા નદીના કિનારે નથી ભરાતો. 2 મેળા છે તે ગંગા નદીના કિનારે ભરાય છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી નહીં આવે, ઓપ્શન એ આવશે. ફક્ત 1 અને 2 સાચા છે. ત્રીજું આપણું વિધાન ખોટું છે, એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ એમાં અનુચ્છેદ 243(k) ઉમેરવામાં આવ્યો? તો એ બંધારણીય સુધારો કેટલામો હતો? તો જવાબ આવશે 74મો બંધારણીય સુધારો. ઓપ્શન બી.
જુનાગઢ જિલ્લામાં આવેલું પવિત્ર સ્થળ સતાધાર કઈ નદીના કાંઠે આવેલું છે? જો તમને પૂછે સતાધાર કયા જિલ્લામાં આવેલું છે, બધાને ખબર છે જુનાગઢ જિલ્લામાં આવેલું છે, પરંતુ અહીં નદી પૂછેલી છે, કઈ નદીના કિનારે આવેલું છે? તો નદી, શું જવાબ આવશે? હિરણ, કપિલા અને સરસ્વતી એ ત્રિવેણી સંગમ છે જે સોમનાથમાં પ્રભાસ પાટણમાં ત્રિવેણી સંગમ થાય છે, તો ત્યાં સતાધાર આવેલું નથી. એક જ નદી વધે છે, અંબાજળ. અંબાજળ નદીના કિનારે આવેલું છે સતાધાર, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, રાજ્ય ચૂંટણી પંચમાં કેટલા વ્યક્તિ હશે? રાજ્યના ચૂંટણી પંચમાં કેટલા વ્યક્તિ હશે? તો ફક્ત એક વ્યક્તિ હશે, ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કાકાની કબર નામનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? કાકાની કબર નામનું સ્થાપત્ય છે તે ક્યાં આવેલું છે? તો સાચો જવાબ આવશે ખંભાતમાં આવેલું છે, ઓપ્શન સી. કયા બંધારણીય સુધારા દ્વારા મત આપવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી છે? પહેલાં કેટલી હતી? 21 વર્ષ હતી, હવે કેટલી કરી દીધી? 18. આપણે 18 વર્ષના થઈ જાય એટલે મત આપતા થઈ જાય છીએ. તો આ સુધારો કરીને કરવામાં આવી છે, ઘટાડવામાં આવી છે. તો એ સુધારો કયો હતો? તો એ હતો 61મો બંધારણીય સુધારો, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, નીચેના વિધાન ચકાસી સાચા વિધાન જણાવો. તો અહીં 2 વિધાનો આપેલા છે, જોઈએ 3 વિધાનો છે ટોટલ. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે જે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલો છે. આ ખોટું છે. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર ઓકે છે. ઉત્તરધાર છે તેનો કાળો ડુંગર છે, બરાબર. મધ્યધારમાં ધીણોધર છે એ ઓકે છે, પણ અહીં જિલ્લો છે તે તાલુકો છે તે નખત્રાણા તાલુકો આવશે, ભુજ નહીં આવે, એટલે આ વાક્ય ખોટું છે. ધીણોધર ડુંગર ઉપર ધોરમનાથ દાદાનું સ્થાનક છે, તો અહીં આ પણ ખોટું છે. ત્રીજું, હબા ડુંગર પર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે, તો એ સાચું છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી. ફક્ત 3 એ સાચું છે. આગળ જોઈએ, નીચેનામાંથી કઈ સંસ્થાઓ બંધારણીય નથી? અહીં 6 સંસ્થાઓ આપેલી છે. કેટલી છે? 6 સંસ્થા આપેલી છે. એમાંથી કઈ કઈ બંધારણીય સંસ્થા નથી? તો આપણે તે જોઈએ. તો ચૂંટણી પંચ, પ્રથમ ચૂંટણી પંચ એ બંધારણીય સંસ્થા છે કે નથી? તો ચૂંટણી પંચ છે તે બંધારણીય સંસ્થા છે. એ પછી આવે છે નાણાં પંચ. નાણાં પંચ પણ બંધારણીય સંસ્થા છે. ત્યારબાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ બંધારણીય સંસ્થા નથી. નીતિ આયોગ એ પણ બંધારણીય સંસ્થા નથી. કેન્દ્રીય તપાસ બ્યુરો એ પણ બંધારણીય સંસ્થા નથી. પછાત વર્ગ આયોગ એ બંધારણીય સંસ્થા છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી. 3, 4 અને 5 આ છે તે બંધારણીય સંસ્થાઓ નથી, જ્યારે 1, 2 અને 6 તે બંધારણીય સંસ્થાઓ છે, એટલે જવાબ આવશે સી. અયોગ્ય વિધાન તપાસો. આમાંથી ખોટું કયું છે? તો આપણે એક પછી એક જોતા જઈએ. છોટાઉદેપુરના ક્વાંટમાં રાયસા નામનું ઘાસ થાય છે જે વાના દર્દીઓને દવા તરીકે ઉપયોગી છે, એ સાચું છે. બીજું, ક્વાંટ તાલુકાના રંગપુર ગામ ખાતે શ્રી હરિવલ્લભ પરીખનો આનંદ નિકેતન આશ્રમ આવેલો છે, એ પણ સાચું છે. ત્રીજું, 1857ના સંગ્રામ વખતે છોટાઉદેપુરને તાત્યા ટોપેએ કબજે કર્યું હતું, એ પણ સાચું છે. તો હવે એક જ ઓપ્શન વધે છે. છોટાઉદેપુરની રચના સમયે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા, એ ખોટું છે. જવાબ આવશે ઓપ્શન ડી. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતામાં શેનો સમાવેશ થતો નથી? જો નથી પૂછેલું છે, જ્યાં નથી પૂછેલું હોય ત્યાં તમારે આ રીતે પેપરમાં જ ટીક કરી દેવું, એટલે તમને ખ્યાલ આવે કે આ બાબત અહીં આપણે નથી પૂછેલું છે. તો જોઈએ, ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ સ્થાપવાનો, સાચું છે. સંસ્થામાં સેવા માટે ફરજ પાડવાનો, એ ખોટું છે. કોઈને ધરારથી ફરજ માટે છે તે મજબૂર કરી શકાય નહીં. ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાનો પણ અધિકાર છે. જંગમ મિલકત ધરાવવાનો અને તેનો વહીવટ કરવાનો પણ અધિકાર રહેલો છે, પરંતુ અહીં જે સંસ્થામાં સેવા માટે ફરજ તે નથી, એટલે સાચો જવાબ થશે ઓપ્શન બી. યોગ્ય જોડકા જોડો. એક તરફ બંદર આપેલા છે, એક તરફ જિલ્લાનું નામ આપેલું છે. તો અહીં સલાયા બંદર છે તે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. બીજું સચાણા છે, તો સચાણા છે તે ક્યાં આવેલું છે? જામનગર જિલ્લામાં. ત્યારબાદ કોલક બંદર છે, તો કોલક બંદર છે તે વલસાડમાં આવેલું છે, અને મગદલ્લા છે તે સુરતમાં આવેલું છે. તો આ રીતે આપણે જોઈએ તો ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. યાદી 1 ને યાદી 2 માટે યોગ્ય જોડ જોડો. 2 યાદીઓ આપેલી છે, જોડ આપણે જોડવાની છે. તો પરમાદેશ એટલે આદેશ આપવો થશે.
પ્રતિષેધ એટલે અટકાવવું થશે, ઉત્પ્રેષણ એટલે ઉપર લઈ જવું થશે, અને અધિકાર પૃચ્છા એટલે ગેરકાયદેસર રીતે સાર્વજનિક પદ ગ્રહણ કરવું. તો આ રીતે ઓપ્શન એ અહીં સાચો જવાબ પડે છે. આપણી બધી રીતો છે અને રીતના મતલબ આપેલા છે. આ સિવાય હજી એક રીત છે, તેનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, કેમ કે ટોટલ 5 છે, 4 આપણે અહીં આપેલી છે. એક રીત કઈ છે હજી બાકી રહી ગઈ તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવી દેવાનું છે. આગળ જોઈએ, અલગ અલગ સમયે ભરતી ઓટ આવવાનું મુખ્ય કારણ શું છે? અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે તેનું મુખ્ય કારણ પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. આગળ જોઈએ, અનુચ્છેદ 39 મુજબ રાજ્ય દ્વારા અનુસરણીય નીતિના અમુક સિદ્ધાંતો અંગે જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં નિમ્નલિખિતમાંથી શેનો સમાવેશ થતો નથી? જો અહીં પણ નથી પૂછેલું છે, તો શેનો સમાવેશ થતો નથી? જોઈએ આપણે, બધા પુરુષ અને સ્ત્રી નાગરિકને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો અધિકાર છે, એ સાચું છે. બાળકોને સ્વસ્થ રીતે ગૌરવભરી પરિસ્થિતિમાં વિકસાવવાની તકો આપવામાં આવે, એ પણ સાચું છે. ભૌતિક સાધન સામગ્રીની વહેંચણીમાં સાર્વજનિક હિત ઉત્તમ રીતે જળવાય, એ પણ સાચું છે. સામાજિક રીતે પછાત નાગરિકોને સમાનતા મળે, એ ખોટું છે. અનુચ્છેદ 39માં એવું કંઈ આપેલું નથી, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જોઈએ, ઠંડા પ્રવાહોની ગતિ મુખ્યત્વે કઈ તરફ વધુ હોય છે? ઠંડા પ્રવાહોની ગતિ મુખ્યત્વે છે તે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ વધુ હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. નીચેના વિધાન ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં 4 ઓપ્શન આપેલા છે. જોઈએ, સંસદનું સત્ર શરૂ થયા અને 40 દિવસ પહેલાં અને સત્ર સમાપ્ત થયાના 30 દિવસ પછી કોઈપણ સંસદ સદસ્યની ધરપકડ થઈ શકતી નથી, એ ખોટું છે. ધરપકડ થઈ શકે છે. આ બાબત દીવાની કેસ અને ફોજદારી કેસ બંનેમાં લાગુ પડે છે, એ પણ ખોટું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. એ અને બી બંને ખોટા છે. નીચેના પૈકી ક્યુ અથવા કયા વિધાન સાચું છે? તો 2 વિધાન આપેલા છે. જોઈએ, પ્રાથમિક તરંગ એ લંબાત્મક મોજા તરીકે પણ ઓળખાય છે, એ સાચું છે. ગૌણ મોજાને ટૂંકમાં એસ મોજા પણ કહેવામાં આવે છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે અહીં સી. 1 અને 2 બંને સાચા છે. ભારતીય બંધારણમાં સંસદ સદસ્યો તેમજ સંસદીય સમિતિઓને અમુક વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત અંગે એની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સંસદ સભ્યો અને સંસદીય સમિતિઓને અમુક વિશિષ્ટ અધિકારો કયા અનુચ્છેદમાં આપેલા છે? અનુચ્છેદ 105માં. ઓપ્શન બી. નીચેના પૈકી સાચા વિધાન જણાવવાના છે. જોઈએ, આંતરિક અગ્નિકૃત ખડકોના મુખ્ય 2 પ્રકાર છે, પાતાળીય અગ્નિકૃત ખડક અને મધ્યસ્થ અગ્નિકૃત ખડક, એ સાચું છે. ડાયોરાઇટ, ગ્રેબો અને પેરિયોડાઇટ પાતાળીય અગ્નિકૃત ખડકો છે, તો એ પણ સાચું છે. સિલ્ડાઇક મધ્યસ્થ આંતરિક મેગ્માના ખડકોના ઉદાહરણ છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. આંતરરાજ્ય જળ વિવાદ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? આંતરરાજ્ય જળ વિવાદ અંગેની જોગવાઈ, જવાબ આવશે અનુચ્છેદ 262માં. લાપિનીના સંદર્ભમાં નીચેના પૈકી શું સાચું છે? તો અહીં સાચો જવાબ આવશે જ્વાળામુખીમાંથી નીકળતા પદાર્થોને લાપિણી કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેના વિધાન ચકાસી સાચું વિધાન જણાવો. તો જોઈએ, અહીંયા આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે, એ સાચું છે. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ દ્વારા નામાંકિત કેબિનેટ કક્ષાના 6 મંત્રીઓ સભ્ય હોય છે, એ પણ સાચું છે. કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય તો તે રાજ્યના રાજ્યપાલ સદસ્ય તરીકે કાર્ય કરશે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બધા સાચા છે. ભારતમાં ગંગા નદી અને તેની અન્ય શાખાઓ નીચેના પૈકી કયા આકારનો જળ પરિવાહ રચે છે? ગંગા અને તેની નદીઓ. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ થશે વૃક્ષાકાર જળ પ્રવાહ છે તે કરે છે. અને જ્યારે આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં સૌરાષ્ટ્રની નદીઓ છે તે ત્રિજ્યાકાર પરિવહન, જળ પરિવહન છે તે બનાવે છે, તો એ પણ અગત્યનું છે, પૂછાય છે વારંવાર. ગંગા નદીનું પૂછે તો વૃક્ષાકાર યાદ રાખજો, સૌરાષ્ટ્ર પૂછે તો ત્રિજ્યાકાર. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. બંધારણ વિશે અહીં વિધાનો આપેલા છે. જોઈએ, રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે, એ ખોટું છે ભાઈ. રાજ્યપાલ નથી કરતા, કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે.
હા, રાજ્યપાલની સલાહ લેવામાં આવે છે. એ સિવાય રાજ્યની વડી અદાલતના અન્ય ન્યાયાધીશોની નિમણૂક માટે મુખ્ય ન્યાયમૂર્તિની પણ સલાહ લેવામાં આવે છે, પરંતુ નિમણૂક છે તે કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. એટલે પેલું ખોટું છે. બીજું જોઈએ. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. ઉપર પૈકી કયું વિધાન સાચું છે? તો 2 વિધાન આપેલા છે, તો આમાં અહીં જવાબ આવશે ફક્ત 2. બીજું વિધાન છે તે સાચું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ નીચેના પૈકી મેદાન અને દેશ માટે કયું જોડકું સાચું નથી? જો અહીં નથી પૂછેલું છે, ખોટું કયું છે તે કહેવાનું છે. જોઈએ. પ્રેરીજ ઉત્તર અમેરિકામાં સાચું છે. ડાઉન્સ ઓસ્ટ્રેલિયામાં એ પણ સાચું છે. વેલ્ડ રશિયામાં એ ખોટું છે. વેલ્ડ રશિયામાં નહીં આવે. ક્યાં આવશે? દક્ષિણ આફ્રિકામાં આવશે. અને પંપાસ અર્જેન્ટિના ઉરુગ્વેમાં પંપાસ છે તે આવેલા છે. તો અહીં ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાન ધ્યાને લો. 2 વિધાન આપેલા છે, 2 અગત્યના છે. જોઈએ. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે, એ સાચું છે. બંધારણીય નથી. કેવી છે? વૈધાનિક સંસ્થા છે. જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને સાચા છે. આગળ જોઈએ. નીચે જણાવેલ સ્થળે અને તેનું મહત્ત્વ દર્શાવતા જોડકાઓને યોગ્ય રીતે ગોઠવો. તો સ્થળ આપેલા છે અને સામે યોગ્ય જોડકા આપણે જોડવાના છે. અહીં જોઈએ. એક છે ડુમસ, તો ડુમસ છે તે પ્રવાસન સ્થળ છે. ત્યારબાદ બીજું છે નહાવા સેવા. નહાવા સેવા છે તે શું છે? તો એક બંદર છે. બાલાપુર છે તે શું છે? તો બાલાપુર છે તે માછલી બજાર છે. અને રત્નાગીરી છે તે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે. તો આ રીતે જોઈએ તો હા, અહીંયા ઓપ્શન એ છે તે સાચો જવાબ થાય છે. મિલકતના મૂળભૂત અધિકારના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મિલકતનો મૂળભૂત અધિકાર. 2 વિધાન આપેલા છે. જોઈએ. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો, એ ખોટું છે. પ્રથમ સુધારામાં આમાં સુધારો થયેલો નથી. બીજું છે 42માં બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો છે, તો એ સાચું છે. ઓપ્શન બી અહીં જવાબ આવે છે. ફક્ત બીજું વિધાન છે તે સાચું છે. 42મો બંધારણીય સુધારો છે તે ખાસ કરી લેવો, મોસ્ટ ટાઈમપી રહેશે. 42માં બંધારણીય સુધારામાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. નીચેના પૈકી કયા વાક્યો સાચા છે? શેરડીનું ઉત્પાદન સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થાય છે, તો એ વાક્ય સાચું છે. બીજું જોઈએ. શેરડીના ઉત્પાદનમાં કર્ણાટક બીજા નંબરે છે, તો એ ખોટું છે. કર્ણાટક બીજા નંબરે નથી. બીજા નંબરે કયું રાજ્ય આવે છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આમાં જવાબ આવશે ઓપ્શન એ. પ્રથમ વાક્ય સાચું છે. રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. રાષ્ટ્રીય કટોકટી વિશેના વિધાનો છે. જોઈએ. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી છે તે લાદવામાં આવી છે, તો એ સાચું છે. ત્યારબાદ 42માં બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો, તો આ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને વિધાન છે તે સાચા છે. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો અહીં 4 આપેલા છે. એમાં રાજપીપળાની ટેકરીઓનું શિખર કયું છે અને સૌથી ઊંચું? વાત કરીએ આપણે ગુરુ શિખરની, તો ગુરુ શિખર છે તે માઉન્ટ આબુમાં આવેલું છે. અને અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે તે છે ગુરુ શિખર. માથાસર છે તે રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે, એટલે જવાબ થઈ જશે ઓપ્શન બી. વાત કરીએ ગોરખનાથની, તો ગોરખનાથ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે, જે ગિરનાર પર્વત પર આવેલું છે. અને આભપરા છે તે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે. તો આ રીતે તમને બધી જ માહિતી છે તે ખ્યાલ હોવો જોઈએ. આગળ જોઈએ. અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અવિશ્વાસ પ્રસ્તાવ વિશેના આ વિધાનો છે. અવિશ્વાસ પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે, તો એ ખોટું છે. બીજું, અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઈઓ અલગ અલગ હોય છે, એ પણ ખોટું છે. એટલે જવાબ આવશે બંનેમાંથી એક પણ નહીં. બંને વિધાન છે તે ખોટા છે, એક પણ સાચું નથી. ભારતના ઊંડા મહાસાગર સંશોધન મિશન 6000 મીટરની ઊંડાઈ શા માટે મહત્વપૂર્ણ છે? તો 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી શા માટે આ મહત્વપૂર્ણ છે? તો તે 3000 થી 5500 મીટરની ઊંડાઈ વચ્ચે
પોલીમેટાલિક નોડ્યુલ્સ અને સલ્ફાઇડ્સ જેવા મૂલ્યવાન સંસાધનોની હાજરી જોવા મળે છે. એ ઓપ્શન એ આનો જવાબ આવે છે. પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીં 2 વિધાન આપેલા છે, તેમાંથી સાચા વિધાન ક્યાં છે તે આપણે જણાવવાના છે. તો જોઈએ, કોઈ પંચાયત કોઈપણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો 1 વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે. તો એ ખોટું છે. 6 માસમાં એની ચૂંટણી હોઈ શકે છે. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત 5 વર્ષ માટે કાર્ય કરે છે. એ પણ ખોટું છે. જેટલો સમય બચ્યો હોય તેટલું કામ કરે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. બંને વિધાન ખોટા છે. બંનેમાંથી એક પણ સાચું નથી. નીચે આપેલ કૃષિ પેદાશોમાંથી જે ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે, કઈ પેદાશ છેલ્લા 5 વર્ષમાં મૂલ્યની દ્રષ્ટિએ વિકાસમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, બાસમતી ચોખા. આગળ જોઈએ, કેન્દ્રીય માહિતી આયોગની સભ્ય સંખ્યા કેટલી છે? કેન્દ્રીય માહિતી આયોગની સભ્ય સંખ્યા 1 અધ્યક્ષ અને વધુમાં વધુ 10 સભ્યો હોય છે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ભારતની સીમાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો નીચે વિધાન આપેલા છે, જોઈએ. ભારતમાં મુખ્ય ભૂમિ પર ગુજરાત રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. એ સાચું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમાને ડુરંડ રેખા કહેવામાં આવે છે. એ પણ સાચું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની રેખા છે તેને શું કહે છે? ડુરાન રેખા કહે છે. મુખ્ય ભૂમિથી દૂર અંદમાન અને નિકોબાર ટાપુઓ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. એ પણ સાચું છે. રેડક્લિફ દ્વારા ભારતની પાકિસ્તાન સાથેની સીમા નક્કી કરવામાં આવી હતી. તો એ પણ સાચું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સરહદ છે તેને રેડક્લિફ લાઇન અથવા તો રેડક્લિફ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4 બધા વિધાન સાચા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોઈ શકે છે? તો સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ. તો એ ખાસ યાદ રાખજો, નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ સર્વોચ્ચ ન્યાયાલયના, તે જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ હોઈ શકે છે. નીચે આપેલા જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક તરફ ખનિજ આપેલું છે, એક તરફ તેની ખાણ આપેલી છે. તો જોઈએ, તાંબુ છે તે ખેતરીમાંથી મળી આવે છે. ત્યારબાદ કાચું લોખંડ છે તે કુદરમુખમાં તેની ખાણો આવેલી છે. મેંગેનીઝ છે તે બાલાઘાટમાંથી મળી આવે છે અને અબરખ છે તે કોદુરમાં ખાણમાંથી મળી આવે છે. તો આ રીતે આપણે જોઈએ તો ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. પ્રથમ વહીવટી સુધારણા આયોગ કોની અધ્યક્ષતા હેઠળ રચવામાં આવ્યું હતું? મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં આ નીમવામાં આવ્યું હતું. ઓપ્શન એ, મોરારજી દેસાઈ. નીચેનામાંથી કયું રાજ્ય કપાસનું અગ્રણી ઉત્પાદક રાજ્ય છે? કપાસનું સૌથી વધુ ઉત્પાદન કોણ કરે છે? આપણું ગુજરાત કરે છે. ઓપ્શન એ, કપાસ અને મગફળી બંનેમાં અવ્વલ છે આપણું ગુજરાત. નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે? તો નીતિપંચના અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે. ખાસ યાદ રાખજો. નીચેના વિધાનો ધ્યાને લો. આમાં સાચા વિધાન ક્યાં છે તે આપણે કહેવાનું છે. અહીં 3 વિધાનો આપેલા છે. 3માંથી કયા કયા સાચા વિધાન છે તે કહીશું આપણે. પ્રથમ, દ્વીપકલ્પીય ભારત એ અંગારા લેન્ડનો ભાગ હતો. એ ખોટું છે. ગોંડવાના લેન્ડનો હતો. ગોંડવાના લેન્ડમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને ભારતનો સમાવેશ થતો હતો. એ સાચું છે. અને ત્યારબાદ આપણે બીજું જોઈએ તો કાર્બોફિનેરસ સમયગાળા દરમિયાન ગોંડવાના લેન્ડ ઉત્તર તરફ તણાઈ ગઈ. તો એ પણ સાચું છે. એટલે અહીં જવાબ આવશે ફક્ત 2 અને 3 વિધાન સાચા છે. પહેલું વિધાન છે તે ખોટું છે. સાહિત્યિક કૃતિઓમાંના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી ખોટું કયું છે? તો જોઈએ આપણે એક પછી એક. કાલિદાસની ઋતુસંહાર એ સાચું છે. કલ્હણની રાજતરંગણી એ પણ સાચું છે. બિલ્હણની હર્ષચરિત એ ખોટું છે. હર્ષચરિત છે તે બાણભટ્ટની છે, બિલ્હણની નથી. જવાબ આવશે ઓપ્શન સી, પાણિનીની અષ્ટાધ્યાયી એ પણ સાચું છે. નીચેનામાંથી કયા વર્ગના જંગલો ભારતમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે? સૌથી વધારે જંગલો કયા પ્રકારના છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે તે ભારતમાં સૌથી વધુ છે. મગધ સામ્રાજ્યના સંદર્ભમાં આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? અહીં 3 વિધાનો આપેલા છે. જોઈએ, મગધની પ્રથમ રાજધાની ગિરિવ્રજ હતું. એ ખોટું છે.
મૌર્ય વંશના સમયમાં મગધનો વૈભવ પોતાના શિખર પર પહોંચ્યો હતો, એ સાચું છે. મગધની રાજધાની તરીકે પાટલીપુત્રની સ્થાપના ઉદયન દ્વારા કરવામાં આવી હતી, એ પણ ખોટું છે. એટલે ફક્ત બીજું વિધાન સાચું છે. જવાબ આવશે ઓપ્શન ડી, માત્ર 2. યોગ્ય જોડકા જોડો. અહીં દ્રાવણ આપેલું છે અને અહીં તેની પીએચ આપેલી છે. દ્રાવણ અને પીએચ. તો આપણે પ્રથમ જોઈએ જઠર રસ. તો જઠર રસ છે તે શેમાં હોય છે વધારે? તો સાચો જવાબ, તેની પીએચ કેટલી હોય છે? તો 1.3 થી 1.0 થી લઈ અને 3.0 સુધી, એટલે કે 1 થી 3 સુધી હોય છે જઠર રસની પીએચ. ત્યારબાદ આપણે જોઈએ તો દૂધ છે. તો દૂધની પીએચ 6.3 થી લઈ અને 6.6 સુધી હોય છે. લોહીની પીએચ છે તે 7.4 હોય છે લોહીની પીએચ. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા, તેની પીએચ છે તે કેટલી હોય છે? તો 10 થી 10.5 જેટલી હોય છે. તો આ રીતે જોઈએ તો જવાબ એ અહીં સાચો જવાબ છે. આગળ જોઈએ કઈ જોડ યોગ્ય છે. આમાંથી સાચી જોડ કઈ છે? વૈશાલી લીછવી સાચું છે. કપિલવસ્તુ શાક્યો એ પણ સાચું છે. પાવા મલ્લો એ પણ સાચું છે. અને ઇન્દ્રપ્રસ્થ કુરુ એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. કયા વંશનું શાસન ક્યાં હતું તે છે. 1, 2, 3, 4 બધા સાચા છે. પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળામાં મૃત પ્રાણીઓના નમૂનાઓની સાચવણી માટે સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે? શું વાપરવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે મિથેનોલ અને ફોર્મોલ્ડીહાઇડ. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. એ અને બી બંનેનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, સિકંદરના આક્રમણ સમયે રઘુવંશી રાજા પર્વતક પુરુ, જેને ગ્રીકો પોરસ કહેતા હતા, એનું શાસન કયા ક્ષેત્રમાં હતું? પુરુ એટલે કે પોરસનું જે શાસન છે તે ઝેલમ અને ચિનાબ નદીના ક્ષેત્રમાં હતું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રોપેનોન એસિટોનની બનાવટ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો તેની બનાવટ માટે છે તે ફિશર ટ્રોપ્સ પદ્ધતિ વપરાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. નીચેના વંશોને તેમની સ્થાપના સામના યોગ્ય ક્રમમાં ગોઠવો. એટલે તેમની સ્થાપનાના સમયના યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. કઈ વંશની સ્થાપના ક્યારે થઈ હતી? તો પ્રથમ કયો વંશ આવે છે? શૃંગ વંશ આવે છે. ત્યારબાદ કણ્વ અને ત્યારબાદ સાતવહન વંશ આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, 1, 2 અને 3. આ ક્રમ સાચો છે. વલ્કેનાઇઝેશન દરમિયાન ખાલી જગ્યા સલ્ફરના ઉપયોગથી ટાયર માટેનું રબર અને ખાલી જગ્યા સલ્ફરના ઉપયોગથી બેટરીના આવરણ માટેનું રબર બને છે. ટકાવારી કહેવાની છે. સલ્ફરની કેટલી ટકાવારી ટાયર માટેનું રબર બનાવવું હોય તો કેટલી ટકાવારી જોઈએ, અને બેટરીના આવરણ માટેનું રબર બનાવવું હોય તો કેટલી ટકાવારી જોઈએ? તો જવાબ આવશે ટાયર માટે 5% અને બેટરી માટે 30%. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ભારતમાં પોર્ટુગીઝોના શાસન બાબતે નીચે આપેલ વિધાનો પૈકી કયું સાચું છે અથવા સાચા છે તે જણાવવાનું છે. જોઈએ. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, જે ભારતમાં પોર્ટુગીઝોનો પ્રથમ ગવર્નર હતો, તેણે કાર્ટેજ વ્યવસ્થા લાગુ કરી હતી. તો એ સાચું છે. બીજું જોઈએ. અંગ્રેજોને પોર્ટુગીઝો દ્વારા મુંબઈ દહેજમાં આપવામાં આવ્યું હતું. શું આ વાત સાચી છે? મુંબઈ, આખું મુંબઈ અંગ્રેજોએ પોર્ટુગીઝો દ્વારા છે અંગ્રેજોને આપી દેવામાં આવ્યું હતું. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને વિધાનો સાચા છે. નીચેનામાંથી કઈ અંગિકા પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખાય છે? પ્રોટીનની ફેક્ટરી કોને કહે છે? તો રિબોઝોમ્સને કહે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. બ્લેક હોલ ટ્રેજેડી કયા યુદ્ધ સાથે સંકળાયેલ છે? બ્લેક હોલ ટ્રેજેડી જવાબ આવશે પ્લાસીનું યુદ્ધ. ઓપ્શન સી સાચો જવાબ છે. ધ બેટલ ઓફ પ્લાસી. ડીએનએના અણુની બેવડી કુંતલમય રચના સમજાવતું અણુ મોડેલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું હતું? તો વોટસન એન્ડ ક્રિકે રજૂ કર્યું હતું ડીએનએના અણુની બેવડી કુંતલમય રચના સમજાવતું અણુ મોડેલ. ઓપ્શન સી સાચો જવાબ છે. વોટસન અને ક્રિક. આગળ જોઈએ. નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે, એટલે કે ખોટું કયું છે? હવે કવિ નર્મદ વિશે અહીં છે તે આપેલા છે. જોઈએ. નર્મદ શંકર, કરસનદાસ અને મહિપતરામ ગુજરાતમાં સામાજિક સુધારણા સાથે સંકળાયેલા હતા.
તો એકદમ સાચું છે. કવિ નર્મદા શંકરે વિધવા વિવાહને ટેકો આપ્યો હતો, એ પણ સાચું છે. કવિ નર્મદા શંકરે એક વિવાહને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો, વિધવાને આશ્રય આપ્યો હતો, તો એ પણ સાચું છે. તો જવાબ આવશે ઉપર પૈકી એક પણ અયોગ્ય નથી. 3 છે તે યોગ્ય વિધાનો છે. નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં આપણે જોઈએ વિધાન 1. પહેલાં આપણે વિધાન 1. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં કોષરસ અને કણાભ સૂત્રમાં થાય છે, સાચું છે. જ્યારે બીજું, અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં ફક્ત કોષરસમાં થાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાન સાચા છે. આગળ જોઈએ, ગાંધીજીએ કયા કોંગ્રેસી અધિવેશનથી ઓછા અથવા ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો જે આજીવન પાળી બતાવ્યો હતો? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, વિજયવાડા અધિવેશન. ઓપ્શન બી યાદ રાખજો. આગળ જોઈએ, ચામડીના રોગોના ડૉક્ટરને શું કહે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ચામડીના રોગોના ડૉક્ટર, બધા રોગ કરી લેવા અને રોગના ડૉક્ટરને શું કહે છે તે ખાસ તમારે યાદ રાખી લેવું. તો અહીં આપણે જોઈએ તો ડર્મેટોલોજિસ્ટ આવશે જવાબ. ચામડીના રોગનો ડૉક્ટર એટલે ડર્મેટોલોજિસ્ટ. જ્યારે ગાયનેકોલોજિસ્ટ છે તે સ્ત્રીઓ સંબંધિત જે રોગો હોય છે, પ્રસૂતિ વગેરે, તેના માટે હોય છે. ન્યુરોલોજિસ્ટ મગજના ડૉક્ટર હોય છે. કાર્ડિયોલોજિસ્ટ છે તે હૃદયના ડૉક્ટર હોય છે. અને ડર્મેટોલોજિસ્ટ છે તે ચામડીના રોગોના ડૉક્ટર હોય છે. આગળ પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલ માટેના કયા વિધાનો યોગ્ય છે? 3 વિધાનો આપેલા છે, તેમાંથી યોગ્ય કયા કયા છે તે કહેવાનું છે. જોઈએ, તેઓએ વકીલાત ગોધરામાં શરૂ કરી હતી, એ સાચું છે. જન્મ તેમનો નડિયાદમાં થયો હતો, તેમના મામાને ત્યાં, અને તેમનું વતન કરમસદ હતું. અને તેઓએ વકીલાત ક્યાંથી શરૂ કરી હતી? તો ગોધરામાંથી શરૂ કરી હતી. તેઓએ અમદાવાદના મેયર તરીકે સેવાઓ આપેલી હતી, એ પણ સાચું છે. અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે. નાગપુર ખાતે ઝંડા સત્યાગ્રહમાં તેઓનું મહત્વનું યોગદાન હતું, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. ઓપ્શન એ. નીચે આપેલ વિકલ્પોમાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ખોટું કયું છે? જોઈએ, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત 5 ક્રૂઝ મિસાઇલ ડેવલપ કરવામાં આવી હતી. તો તે ખોટું વિધાન છે. ક્રૂઝ મિસાઇલ નહીં, બેલેસ્ટિક મિસાઇલ છે તે ડેવલપ કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રહ્મોસ મિસાઇલ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે, તો એ પણ ખોટું વાક્ય છે. એટલે જવાબ આવશે એ અને બી, બંને છે તે અયોગ્ય વાક્યો છે. આગળ જોઈએ, વાસ્કો દ ગામા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 4 વિધાનો આપેલા છે ભાઈ અહીં વાસ્કો દ ગામા વિશે. તો જોઈએ, તે પોર્ટુગીઝનો નાવિક હતો, સાચું છે. તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો, એ વિધાન પણ સાચું છે. વારંવાર પૂછાય છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો, એ ખોટું છે. કોચી બંદરે નહોતો પહોંચ્યો. રાજા જામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી, એ પણ સાચું છે. એટલે અહીં 1, 2 અને 4 ઓપ્શન પ્રમાણે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. પ્રહર મિસાઇલ એ કેવા પ્રકારની મિસાઇલ છે? તો પ્રહર મિસાઇલ છે તે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્લાસીના યુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે તે જણાવવાનું છે. પ્લાસીનું યુદ્ધ. તો જોઈએ, પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો, એ સાચું છે. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને તેમાં અંગ્રેજો જીતી જાય છે અને અંગ્રેજો છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો ભારતમાં નાખી દે છે. બીજું, પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી, એ ખોટું છે ભાઈ. એ પ્લાસીનું યુદ્ધ ન હતું, તે યુદ્ધ છે તે બક્સરનું યુદ્ધ હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. એટલે જવાબ આવશે ઓપ્શન એ. ફક્ત એક વાક્ય છે એ અહીં સાચું છે. નીચેનામાંથી કઈ મિસાઇલ પૃથ્વી 3નું નેવી વેરિયન્ટ છે? નેવી માટે પૃથ્વી 3 મિસાઇલનું વેરિયન્ટ કયું છે? ધનુષ છે. ઓપ્શન ડી, ધનુષ. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ગાંધીજીનું આ વિધાન કયા બનાવ સંબંધિત છે? પહેલાં તો આ કોનું વિધાન છે પૂછે તો ગાંધીજીનું આ વિધાન છે.
હવે શેના માટે તેણે કહ્યું હતું? તો જવાબ આવશે અહીં ચોરી ચોરા હત્યાકાંડ. ચોરી ચોરામાં જે પોલીસ સ્ટેશન સળગાવી દેવામાં આવ્યું બિહારમાં, તેને લઈને ગાંધીજીએ આ વાક્ય છે તે કહેલું હતું. ત્રિશુલ મિસાઇલના સંદર્ભમાં સાચું વિધાન શોધો. તો અહીં ત્રિશુલમાં સાચું કયું છે જોઈએ. તે શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે, એ સાચું છે. તેના વારહેડના આધારે 3 વેરિયન્ટ જોવા મળે છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને સાચા છે. આગળ જોઈએ. સાયમન કમિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાયમન કમિશન વિશે નીચેના વિધાનો આપણે જોવાના છે. સાયમન કમિશનની નિમણૂક 2 વર્ષ વહેલી કરવામાં આવી, તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ખોટું છે ભાઈ. સાયમન કમિશનમાં માત્ર 2 ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું, તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો, એ પણ ખોટું છે. એક પણ ભારતીય ન હતો તેમાં, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. બંને વિધાન ખોટા છે. નીચેનામાંથી કઈ એન્ટી ટેન્ક મિસાઇલ છે? એન્ટી ટેન્ક મિસાઇલ કઈ છે? નાગ અને સ્પાઇક. જવાબ આવશે એ અને બી બંને છે તે એન્ટી ટેન્ક મિસાઇલ છે, નાગ અને સ્પાઇક. નીચેના વિધાનો ધ્યાને લો. આગળ જોઈએ. વિધાનો. કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. ત્યારબાદ મેને નમક કા કાનૂન તોડ દિયા. શું છે આ? તો ગાંધીજીએ દાંડી કૂચ આંદોલન વખતે આપેલ હતા વિધાનો. ઉપર પૈકી ક્યાં ક્યાં આપ્યા હતા? તો અહીં આપણે જોયું તે પ્રમાણે બંને વિધાન છે તે ગાંધીજીએ આપેલા હતા ત્યારે. ત્રીજું વિધાન છે, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, તો એ પણ ગાંધીજીએ કહ્યું હતું. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. આ ખોટું આવશે ભાઈ. ચોથું વિધાન ગાંધીજીનું નથી, તે લોકમાન્ય તિલકનું છે. એટલે અહીં જવાબ આવશે ફક્ત 1, 2 અને 3 તે વિધાન સાચા છે. ચોથું વિધાન ખોટું છે. 12મી માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી સાબરમતી આશ્રમ અમદાવાદથી, અને ત્યારે ગાંધીજીએ આ બધા વાક્યો છે તે બોલ્યા હતા. અને આ ત્રીજું વાક્ય છે, બીજું અને ત્રીજું. પ્રથમ વાક્ય ત્યારે બોલ્યા હતા, જ્યારે બીજું અને ત્રીજું દાંડીમાં જ્યારે ચપટી મીઠું ઉપાડે છે ત્યારે તે ગાંધીજી કહે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને બીજું વાક્ય બોલે છે, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તો આ બધી ડિટેલ યાદ રાખજો. નીચેનામાંથી કઈ ભારતીય મિસાઇલ પ્રોસ્પિના તરીકે ઓળખાય છે? તો અહીં સાચો જવાબ આવશે નાગ મિસાઇલ, ઓપ્શન એ. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જોઈએ. ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી, એ સાચું છે. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને વિધાન છે તે સાચા છે. ભારતે તાજેતરમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે EFTA સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં નીચેના દેશોમાંથી કયું જૂથના EFTAના સભ્યોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે? તો આમાં કયા દેશ આવેલા છે તે કહેવાનું છે. જવાબ આવશે આઇસલેન્ડ, લિંકટેનસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વેદ વિશે 2 વિધાન આપેલા છે. જોઈએ. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે, સાચી વાત છે. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે, આ ખોટું છે. અથર્વવેદ અહીં નહીં આવે, અહીં યજુર્વેદ આવશે. શું આવશે? યજુર્વેદ છે તે યજ્ઞનો વેદ છે, એટલે ફક્ત 1 વિધાન સાચું છે, બીજું ખોટું છે. 2025ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અહીં 4 વિધાનો આપેલા છે. જોઈએ આપણે. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2025ને સુધારા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. સુધારા વર્ષ 2025 ખાસ યાદ રાખજો, સાચું છે. સાયબર અને સ્પેસ જેવા નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાતા સુધારા, એ પણ સાચું છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, હાઇપરસોનિક્સ અને રોબોટિક્સ જેવી ઉભરતી ટેકનોલોજીને અપનાવવી, એ પણ સાચું છે. સંરક્ષણ ઉત્પાદનોના વિશ્વસનીય નિકાસકાર તરીકે ભારતનું સ્થાન બનાવવું, એ પણ સાચું છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4 બધા વિધાનો સાચા છે. આપેલા પરિચ્છેદની ખાલી જગ્યા પૂરો. આ મસ્ત ખાલી જગ્યા આવી છે. અમદાવાદમાં ખાલી જગ્યા જોઈ હું મુનસર તળાવ જોવા માટે ખાલી જગ્યા ગઈ.
પણ મને પાટણનું ખાલી જગ્યા તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ જોવા જવું છે, ત્યાં હું ખાલી જગ્યા પણ જોતી આવીશ. એટલી બધી ખાલી જગ્યા એક સાથે છે. ક્રમશઃ તમારે કહેવાની છે કઈ ખાલી જગ્યામાં શું જવાબ આવશે તે. તો પ્રથમ જોઈએ તો જામા મસ્જિદ પણ અમદાવાદમાં છે, અઠીસિંહના દેરા છે, સીદી સૈયદની જાળી છે અને ઝુલતા મિનારા, ચાર વસ્તુ અમદાવાદમાં છે. ત્યારબાદ શું કહે છે મુનસર તળાવ. તો મુનસર તળાવ ધોળકામાં નથી, વિરમગામમાં છે, પાટણમાં નથી, વડોદરામાં પણ નથી. એટલે આ 3 ઓપ્શન નીકળી જશે, એ, સી અને ડી. જવાબ આવશે બી. હવે આપણે જોઈએ શું કહ્યું. તો અમદાવાદમાં અઠીસિંહના દેરા જોઈને હું મુનસર તળાવ જોવા માટે વિરમગામ ગઈ, પણ મને પાટણનું સહસ્ત્રલિંગ તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ જોવા ક્યાં જવાનું છે? જૂનાગઢ જવું છે, ત્યાં હું મોહબ્બત ખાનનો મકબરો પણ જોતી આવીશ. તો ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ત્યારબાદ નીચેના પૈકી કયા રાજ્યમાં 2 પ્રખ્યાત સ્થળોને જોડતો અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ ભારતના પ્રથમ કાચના સમુદ્રી પુલનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ભારતનો પ્રથમ છે, ખૂબ અગત્યનું રહેશે. કાચનો સમુદ્રી પુલ છે. તો સમુદ્ર કિનારે જે રાજ્ય આવેલા છે તે જ બધા રાજ્યો આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. સાચો જવાબ આવશે તમિલનાડુ, ઓપ્શન ડી. માય સન સેન્ચુરી પ્રખ્યાત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર અહીં આવેલું છે. ક્યાં આવેલું છે? વિયેતનામમાં આવેલું છે. નીચેના પૈકી કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે? તો 200 વિકેટ લેવાનો, સૌથી ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ છે તે કોણે તોડ્યો છે? જસપ્રીત બુમરાહે તોડ્યો છે. 2024ના ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે જસપ્રીત બુમરાહનું નામ છે તે આપવામાં આવેલું છે, એટલે કે તે જાહેર કરવામાં આવ્યું છે. પૂછવામાં આવે ટેસ્ટ ક્રિકેટમાં ક્રિકેટર ઓફ ધ યર 2024 કોણ રહ્યું? જસપ્રીત બુમરાહ. ખાલી જગ્યા પુરસ્કારને કમ્પ્યુટર ક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર ક્ષેત્રે કયો અપાય છે? ટ્યુરિંગ એવોર્ડ છે તે અપાય છે, જેને કોમ્પ્યુટરનો નોબેલ કહેવાય છે. ભાષાના અવરોધોને દૂર કરવા માટે તાજેતરમાં ખાલી જગ્યાએ SWAR સ્પીચ એન્ડ રિટર્ન એનાલિસિસ રિસોર્સ પ્લેટફોર્મ નામની એક નવી નાગરિક કેન્દ્રિત પહેલ છે તે શરૂ કરી છે, જેનો હેતુ નાગરિકો માટે જીવનની સરળતા સુધારવાનો છે. તો ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ અહીં આવશે ગુજરાતમાં કરવામાં આવ્યું છે, ઓપ્શન સી સાચો જવાબ છે. યોગ્ય વિધાન તપાસો, સાચું વિધાન કહેવાનું છે. જોઈએ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસવાડા ગામે ગાય ગોહરીનો મેળો ભરાય છે? ખોટું છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલવાલ ગામે ગોળ ગધેડાનો મેળો ભરાય છે, એ પણ ખોટું છે. ગોળ ગધેડાનો મેળો છે તે જેસાવાડામાં ભરાય છે, અહીં ઉપર આવશે. અને ગાય ગોહરીનો મેળો છે તે નઢેલાઓમાં ભરાય છે ગામમાં. તો બંને ઉપર નીચે કરેલું છે, એટલે જવાબ આવશે એક પણ નહીં. બધા વિધાન ખોટા છે. આગળ જોઈએ, તાજેતરમાં ખાલી જગ્યાએ વિશ્વની સૌથી ઝડપી ટ્રેન CR 450 હાઈસ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું હતું. તો આપણે કરંટ અફેરમાં 2 થી 3 વખત આના વિશે વાત કરી ગયા છીએ. કરંટ અફેર્સ જોતા રહેજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. જવાબ આવશે ચીન દ્વારા, ઓપ્શન ડી ચીન. વડોદરામાં રાસાયણિક ખાતર બનાવવાનું એશિયાનું સહકારી ધોરણે ચાલતું સૌથી મોટું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ એટલે કે GSFCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ગુજરાતમાં આવેલું ખાતરનું કારખાનું છે જે એશિયામાં પ્રથમ નંબરે આવે છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1962માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીં વિધાનો આપેલા છે, જોઈએ. તેને નાસા દ્વારા PSLV C-60નો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ વિધાન ખોટું છે ભાઈ. નાસા અહીં નહીં આવે, અહીં શું આવશે? ઇસરો આવશે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ખાલી નાસાની જગ્યાએ જો ઇસરો લખી દેવામાં આવે તો આ વિધાન સાચું થઈ જાય છે, અત્યારે ખોટું છે. તેનો ઉદ્દેશ્ય ડોકિંગ અને અનડોકિંગ જેવી નિર્ણાયક ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનો છે, તેમજ પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં 2 અવકાશયાનો SDX-01 અને SDX-02નું મિલન કરવાનું છે. એ સાચું છે. ત્રીજું વિધાન જોઈએ, સ્પેડેક્સ મિશન ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યના ચંદ્રયાન 4 પ્રોજેક્ટ દ્વારા ચંદ્ર પરથી
માટી અને ખડકો લાવવા માટે પણ કરવામાં આવશે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ફક્ત 2 અને 3 સાચા જવાબ છે. 56 સંગીતમય સ્તંભો ધરાવતું વિઠ્ઠલ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? 56 સંગીતમય સ્તંભો ધરાવતું આ વિઠ્ઠલ મંદિર છે જે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કર્ણાટકમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર બાબતે નીચેના જોડકા જોડો. તો અહીં રમતવીરનું નામ છે, અહીં રમત આપેલી છે. પ્રથમ છે મનુ ભાકર, તો મનુ ભાકર એર પિસ્તોલ સાથે જોડાયેલા છે, એર પિસ્તોલ. ડી ગુકેશ વિશ્વ ચેમ્પિયન બન્યા છે, ચેસ સાથે જોડાયેલા છે. વિશ્વનાથ આનંદ પછી ભારતના બીજા વ્યક્તિ કે જે વિશ્વ ચેમ્પિયન બન્યા હોય તો તે છે ડી ગુકેશ. અને સૌથી નાની ઉંમરના આ બન્યા છે, તેના નામે રેકોર્ડ પણ નોંધાયો છે. ત્યારબાદ હરમનપ્રીત સિંહ છે, તે હોકી ટીમના કેપ્ટન છે. અને પ્રવીણ કુમાર છે તે એથ્લેટિક છે, પેરા એથ્લેટિક જે ઊંચા કૂદકા સાથે સંકળાયેલા છે. તો આ રીતે આપણે જોઈએ તો અહીં ઓપ્શન સી એ સાચો જવાબ થાય છે. આ લોકો જે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2025 છે તેના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, ફૂલ ડિટેલ તેમાં આપેલી છે, એક વખત જોઈ લેજો. દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી છે તે 1 થી 7 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. તાજેતરમાં INS સર્વેક્ષકે દરિયાઈ માળખાકીય સુવિધાઓ અને તટવર્તીય આયોજનને વધારવા માટે ખાલી જગ્યા સાથે સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યો હતો. શું જવાબ આવશે? મોરેશિયસ સાથે હાથ ધર્યો હતો. ઓપ્શન બી. યોગ્ય જોડકા જોડો. દિવસ અને તારીખ આપેલી છે, કઈ તારીખે કયો દિવસ ઉજવાય છે તે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે હોય છે? તો તે 8 સપ્ટેમ્બરના રોજ હોય છે, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર. રાષ્ટ્રીય વન દિવસ છે તે ક્યારે હોય છે? તો 11 સપ્ટેમ્બરના રોજ હોય છે. અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે તે 15 સપ્ટેમ્બરના રોજ હોય છે. તો આ રીતે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તાજેતરમાં તિબેટમાં ખાલી જગ્યા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાની યોજનાને મંજૂરી આપવાનો ચીનનો નિર્ણય ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. કઈ નદી છે? યારકંગ સાંગપો. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ગાંધીનગર જિલ્લામાં ભરાતા કયા મેળામાં દર વર્ષે અશ્વદોડ સ્પર્ધા યોજાય છે? ઘોડાઓની દોડ છે તે અહીં યોજવામાં આવે છે. તો જવાબ આવશે અંબોડનો મેળો. ઓપ્શન ડી અંબોડનો મેળો. પ્રશ્ન નંબર 113. ખાલી જગ્યામાં સારી રીતે સચવાયેલ કિશોર મેમથ, જે મેમથ હાથી છે તેવો હાથી જ આવતો પણ મોટા કદમાં અને તેના શરીર ઉપર મોટી મોટી રૂવાટી હતી. પ્રાચીન કાળની કદાવર હાથીની એક જાતની શોધ, તેના વિકાસ, તેમના અનુકૂલનશીલ લક્ષણો, તેમના હિમયુગના નિવાસસ્થાનની પર્યાવરણીય પરિસ્થિતિઓ સંબંધિત મૂલ્યવાન જાણકારી પ્રદાન કરે તેવી અપેક્ષા છે. તો ક્યાંથી શોધાયો છે આ? સાચો જવાબ આવશે સાયબિરિયા. ઓપ્શન એ. યોગ્ય વિધાન તપાસો. તો અહીં વિધાનો આપેલા છે, જોઈએ. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાંથી ગ્રેફાઇટ મળી આવે છે, સાચું છે. પંચમહાલ જિલ્લાની શિવરાજપુરની ખાણમાંથી મેંગેનીઝ મળી આવે છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. આપેલ બંને વિધાન સાચા છે. યોગ્ય વિધાન તપાસો. તો 4 વિધાનો અહીં આપેલા છે, તેમાં આપણે જોઈએ. વિરમગામ ખાતે મિનળ દેવીએ બંધાવેલ મલાવ તળાવ આવેલું છે, અહીં શું ખોટું છે? તો મલાવ તળાવ ખોટું છે. અહીં શું આવે? મુનસર તળાવ આવે. શું આવે? મુનસર તળાવ. મિનળ દેવીએ જ બંધાવેલું છે અને વિરમગામમાં જ છે, પણ એ મુનસર તળાવ છે. મલાવ તળાવ છે તે ધોળકામાં આવેલું છે. એટલે પહેલું વિધાન છે તે ખોટું પડે છે. બીજું વિધાન જોઈએ. અમદાવાદના અસારવામાં માતર ભવાની માતાની વાવ આવેલી છે, માતર ભવાનીની વાવ આવેલી છે, એ સાચું છે. ધંધુકા તાલુકાનું વડિયાદ ગામ પીર બુખારીની દરગાહ માટે જાણીતું છે, એ પણ સાચું છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. અહીં ભોગાવો નદી ઇઝ રાઇટ, પણ ધોલેરા તાલુકો નથી ભાઈ. અહીં શું છે? ધોળકા તાલુકો છે. અમદાવાદના ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે, ધોલેરામાં નથી. એટલે આ વિધાન પણ ખોટું છે. જવાબ આવશે 2 અને 3. એટલે ઓપ્શન બી. માત્ર 2 અને 3 છે તે સાચા છે. આગળ જોઈએ. અયોગ્ય વિધાન તપાસો. ખોટું કયું છે? તો અહીં આપણે જોઈએ. ગુજરાતમાં સર્વપ્રથમ રેડિયો કેન્દ્ર ઈસવીસન 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કર્યું હતું, સાચું છે.
દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી વડોદરામાં શરૂ કરવામાં આવી, એ પણ સાચું છે. ઈસવીસન 1908માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી, એ પણ સાચું છે. દક્ષિણના કાશી તરીકે ઓળખાતું ચાંદોદ કરનાળી પૌરાણિક અને માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે, અહીં સુધી સાચું છે. દક્ષિણના કાશી તરીકે ઓળખાતું ચાંદોદ કરનાળી એ સાચું છે. પૌરાણિક અને માતૃશ્રાદ્ધ છે તે ખોટું છે, તે પિતૃતર્પણ માટે જાણીતું છે. માતૃશ્રાદ્ધ માટે બિંદુ સરોવર આવશે, સિદ્ધપુરમાં આવેલું છે, એટલે આ વાક્ય છે તે અયોગ્ય છે. ઓપ્શન ડી આપણો જવાબ છે, આ ખોટું છે. અહીં પિતૃતર્પણ માટે તે જાણીતું છે. અમદાવાદમાં આવેલ હેરિટેજ વોક અસ્મિતા યાત્રા વિશે યોગ્ય વિધાન તપાસો. અસ્મિતા યાત્રા વિશે સાચું કયું છે? આ વોકની શરૂઆત કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જુમા મસ્જિદ સુધીની છે, આ સાચું છે. એ સિવાય ત્રણેય ખોટા છે, એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. જીએસડીસીનું પૂર્ણ નામ જણાવો. જીએસડીસીનું ફૂલ ફોર્મ શું થશે? ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર. ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર, ઓપ્શન ડી. ભારતીય સંરક્ષણ સામગ્રી K4 અને K5 ખાલી જગ્યા છે, શું છે K4 અને K5? તો બેલેસ્ટિક મિસાઇલ છે, ઓપ્શન એ. ત્યારબાદ બાયસેગ ઇન્ફોર્મેટિક્સનું સંચાલન કેન્દ્ર ખાલી જગ્યા ખાતે આવેલ છે. બાયસેગ ઇન્ફોર્મેટિક્સનું સંચાલન કેન્દ્ર ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે, ઓપ્શન ડી. તો મિત્રો 120 પ્રશ્નો આપણે જોયા. 120માંથી તમારા કેટલા જવાબ સાચા પડ્યા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જેઓ પોલીસની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર સમયમાં પણ તમને નવા વિડીયો છે તે મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.